નમસ્તે. તો આજે હું આવી છું અમદાવાદના બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી એવા એક દર્દી જોડે વાત કરવા માટે કે જેમને બંને હિપ્સમાં એવીએનનો પ્રોબ્લેમ હતો. એવીએન એટલે ગોળાનો ઘસારો. તો એ બહુ યંગ છે, રાહુલભાઈ ચૌધરી છે, એ બહુ જ યંગ છે. એમને આટલી નાની ઉંમરે આ પ્રોબ્લેમ હતી અને આપણે એમના જ શબ્દમાં જાણીશું કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું છે ને ટ્રીટમેન્ટ પછી કેવું છે. નમસ્તે. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? મજામાં? મજામાં. રાહુલભાઈ, તો તમને આ એવીએનનો પ્રોબ્લેમ છે, તમારા ગોળાનો ઘસારો, તો આના માટે તમે કેટલા ડૉક્ટરોને બતાવ્યું છે? આના માટે મેં 5 થી 6 ડૉક્ટરને બતાવ્યું. ઓકે. એવિયન એટલે શું એ જ ખ્યાલ નહોતો મને પહેલાં તો. તમને ખબર જ નહોતી ખબર એવીએન જ શું નથી છે? એવિયન એટલે શું. હા. ચાલવામાં તકલીફ પડતી હતી, બેસવામાં, અને એકદમ એવિયનની તકલીફ થઈ તો બિલકુલ ચાલવાનું બંધ થઈ ગયું. પણ એવીએન તમને થયું કેવી રીતના? આ ગોળાનો ઘસારો તમને આવ્યો કેવી રીતના? આ ડૉક્ટરની સલાહ પ્રમાણે જોયું તો સ્ટીરોઇડના કારણે પણ બની શકે, કોવિડના કારણે પણ બની શકે. ડૉક્ટરની સલાહ પ્રમાણે એવું કહેવામાં આવ્યું. એટલે તમને કોવિડ થયેલું હતું? કોવિડ નહોતું થયું. સ્ટીરોઇડ લીધેલું? સ્ટીરોઇડ લીધેલી. શેના માટે તમે સ્ટીરોઇડ લેતા હતા? સ્કિન માટે. અચ્છા, તો તમે લોકોએ સાંભળ્યું કે રાહુલભાઈ સ્કિન માટે સ્ટીરોઇડ લેતા હતા, એના લીધે એમને ગોળાનો ઘસારો આવ્યો છે. ગોળાનો ઘસારો એટલે એવું હોય કે હાડકામાં ગેંગ્રીન થવું, ઉપર કશું ના દેખાય પણ અંદરથી હાડકાનું સડવું. તો રાહુલભાઈ, આમાં તમને શું શું પ્રોબ્લેમ થતી હતી? ચાલવામાં બહુ પ્રોબ્લેમ થતો, બેસવામાં બહુ પેન થતું. અચ્છા, એ કેવી રીતનું? તમે ચાલી નહોતા શકતા? બિલકુલ નહોતો ચાલી શકતો. સાવ નહોતા ચાલી શકતા? ના, સાવ નહીં. ઓકે. અહીંયા કેટલા ડૉક્ટર્સને તમે બતાવ્યું હશે? અહીંયા 4 થી 5 ડૉક્ટરને બતાવ્યું. સારા ડૉક્ટરને બતાવ્યું. તો ડૉક્ટર્સનું બધાનું કહેવું શું હતું? ઓપરેશન કરાવે પણ છૂટકું જ નથી આની અંદર. બધા ડૉક્ટર્સ તમને એવું જ કહેતા હતા ઓપરેશન કરો? ઓપરેશન કરવું જ પડે. ત્રીજા સ્ટેજની અંદર છે. થર્ડ સ્ટેજ તમને આવી ગયું? થર્ડ સ્ટેજની અંદર બંને પગે. એટલે આખા બંને ગોળા ઘડાવીને નવા નાખવાનું નવા કાઢવાનો વારો આવ્યો. ઓકે. આટલા યંગ એજમાં આપણે ઓપરેશન કરવું બી હું તો ટેન્શનમાં જતો બહુ પહેલાં તો. અચ્છા, ટેન્શન. અત્યારે 25 વર્ષની ઉંમરમાં થવું. હા, બહુ નાના છો હજી. આટલા નાની એજમાં આ થવું એટલે બહુ એ વાત છે. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કેવી રીતના કર્યો? ક્યાંથી મળ્યું તમને એડ્રેસ? મેં સર્ચ માર્યું હતું યુટ્યુબની અંદર ઓકે. કે એવિયન એટલે શું. અચ્છા. એવિયન એટલે શું, આ બધા વિડીયો જોતો હતો. વિડીયો જોતા જોતા આપણે એક મળ્યું માર્ગદર્શન. અચ્છા, વિડીયો. મેં તાત્કાલિક જ કોલ બેક કરીને માહિતી લીધી. ઓકે. યસ. અને તમે મને ખબર છે મારી જોડે વાત કરી હતી યસ, પહેલા જ દિવસે, અને તમે એ જ દિવસે બતાવવા આવ્યા એ જ હતા. દિવસે બતાવ્યા. યસ, કે હું આજે આવી જાઉં છું બતાવવા માટે. તો તમે ત્યાં બતાવ્યું, એવીએન માટેની સલાહ લીધી, તમે આટલા બધા ડૉક્ટર્સ પાસે સલાહ લીધી, કોઈ તમને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ માટે નહોતું જણાવ્યું? કોઈ નહીં. અચ્છા, તો તમે જે બેન્કર્સમાં આવ્યા, ડૉક્ટર મોહલ બેન્કરને મળ્યા, તો એ તમારી વાર્તાલાપ, તમે જે વાત કરી એમની જોડે આ તમારા ઘસારાની, એ તમને કેવું લાગ્યું હતું? એમના જોડે વાતચીત કર્યા પછી એક સંતોષકારક જવાબ મળ્યો એમનો. ઓકે. પહેલો, ઓકે. આનાથી કોઈ પેલું જરૂર નથી, પણ આપણે ટ્રાય કરીએ પહેલા. અચ્છા, તમને બહુ જેન્યુઅન ઓપિનિયન આપ્યો, તમને ટ્રાય કરવાનું. ટ્રાય કરવાનો. ઓકે. જો સારું થઈ જાય તો બેસ્ટ છે, થઈ જ જશે સારું. અચ્છા, આપણને કોન્ફિડન્સ હતો ઓકે. આનાથી થઈ જ જશે સારું. અચ્છા, તો તમે કઈ ટ્રીટમેન્ટ લીધી છે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં? એવિયન માટે PRP કરાવી આપણે. PRP કરાવ્યું છે. PRP. ઓકે. તો તમે ફર્સ્ટ સિટિંગ કરાવ્યું ત્યારે તમને કેવું હતું? ફર્સ્ટ સિટિંગ કરાયા બાદ આપણને 30 થી 40% જેટલો ફરક લાગ્યો. ઓકે. બરાબર. પછી સેકન્ડની અંદર આપણને બહુ સારું લાગ્યું. એ તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો કે મારે સેકન્ડ કરાવવું છે? સેકન્ડ કરાવવું જ પડે. સેકન્ડ સિટિંગ લીધું તમે, એના પછી તમને અત્યારે કેવું છે? સેકન્ડ સિટિંગ કર્યા પછી તો 80% જેટલો આરામ છે. ચાલી પણ શકું છું, બેસી પણ શકું નીચે. બહુ જ સરસ. 80% જેટલું ચાલી શકો છો? 80%. સાચું બોલી રહ્યા છો? સાચું સાચું કરી. 80% જેટલું ચાલી શકો છો. તો રાહુલભાઈમાં તમે પહેલા શું જોતા હતા? એમને શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો પહેલાં સ્કિનનો હતો એમના. સ્કિનની તકલીફના લીધે સ્ટીરોઇડ થોડી વધારે લેવાઈ ગઈ. સ્ટીરોઇડ લઈ લીધું હશે. ઓકે. ડૉક્ટરોએ કોઈ સલાહ આપી નહીં કે આનાથી સાઈડ ઇફેક્ટ થાય. ઓ, ઓકે. એની પ્રોબ્લેમ સીધો બોલ ઉપર છે એમને. પછી એમને સર્ચ મારીને જે બધું જોયું, પછી મને વાત કરી. મેં કીધું બતાવી જોઈએ આપણે એક વખત. ઓકે. બતાવ્યા પછી અમને સાહેબનો રિસ્પોન્સ થોડો સારો લાગ્યો. એમની વાત ઉપરથી એમ લાગ્યું કે કદાચ ફરક પડી જાય એમ. પછી અમે ટ્રીટમેન્ટ લીધી. અને અત્યારે તમે 80% ચાલી શકો છો રાહુલભાઈ? એકદમ તમે સરસ ચાલી શકો છો. તો PRP ટ્રીટમેન્ટ શું છે હું આપને જણાવું. રાહુલભાઈને આપણે કરી PRP ટ્રીટમેન્ટ હિપ જોઈન્ટમાં. સો આ એક નાની એવી ટ્રીટમેન્ટ છે, નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે, જેમાં કોઈ કટ ટાંકો નથી આવતો. પેશન્ટનું બ્લડ લઈને એને સેન્ટ્રીફ્યુજ કરીને ગ્રોથ સેલ્સ એની અંદરથી છૂટા પાડીને જ્યાં તમારે હિપમાં પ્રોબ્લેમ છે
ત્યાં જ અમે એ ઇન્જેક્ટ કરીએ છીએ. આનાથી તમારું જે બોન ઘસાયું છે એમાં એ નવું બોન જનરેટ કરવામાં મદદ કરે છે અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સિટિંગમાં તમને બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. તમે સાંભળ્યું રાહુલભાઈના મોઢે કે PRP કરાયા પછી એમને કેટલું સારું છે. તમારું જ પોતાનું બ્લડ લઈને તમને ત્યાં ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું ને. તો રાહુલભાઈ આ જેવી એક નાની એવી ટ્રીટમેન્ટ લીધી છે. આ કોઈ સર્જિકલ નથી, કોઈ સ્ટીચીસ, કોઈ કટ એવું કંઈ જ નથી. પણ તમે લોકોએ સાંભળ્યું હશે, આપણને ખુદને કંઈ વાગે છે, ઘા એક થાય છે, એને રૂઝાવવા માટે આપણા જ બ્લડની અંદર એક એવા બ્લડ સેલ્સ હોય છે કે જે નવી ચામડી લાવે છે. એ જ રીતના PRPમાં આપણા જ બ્લડ સેલ્સ લઈને જે નવા ગ્રોથ ફેક્ટર્સ મીન્સ ઉત્પન્ન કરે છે, એ જ આપણે એક અલગ મશીનમાં એને મૂકીએ છીએ અને બંને અલગ કરીએ છીએ અને એ જે ન્યૂ ગ્રોથ જે જનરેટ થાય છે એ જ અમે આવી રીતના ઇન્જેક્ટ કરીએ છીએ. જેવું તમે સાંભળ્યું, આપણે રાહુલભાઈને એ ઇન્જેક્ટ કર્યું અને રાહુલભાઈને પહેલાં બહુ જ પ્રોબ્લેમ હતી, અત્યારે 80% એમને સારું છે. તો આ થવાના કારણ એવા હોય છે કે તમે ઘણા પેશન્ટને સ્ટીરોઇડ લેવી પડતી હોય છે. એટલા માટે લેવી પડતી હોય છે કે ઘણાને કોવિડ હતું, કોવિડમાં તમે જોયું હશે કે બહુ પેશન્ટને આવી રીતના શ્વાસનો પ્રોબ્લેમ હોય છે. પછી ઘણા લોકોને ચાલવામાં મીન્સ કેટલી વાર પડી ગયા હોય છે ને એ લોકોને ખબર નથી હોતી કે અંદર શું થયું છે. ઉપર એકદમ પ્રોપર હોય છે પણ એના લીધે થોડું વાગ્યું હોય છે અને એનાથી બોન ખરાબ થતું હોય છે. એ જ રીતના આવી રીતના જો તમને પણ આવું કંઈ હોય તો વહેલા તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો અને આની ટ્રીટમેન્ટ લો. PRP ટ્રીટમેન્ટ લો. તમને ખરેખર બહુ જેન્યુઅન ઓપિનિયન બેન્કર્સમાં મળશે અને બહુ સારું રિઝલ્ટ મળશે. તો આપણે રાહુલભાઈના મોઢે જ તમે સાંભળ્યું. રાહુલભાઈ, બીજું તમને શું થતું હતું મને થોડું જણાવો. એકદમ જાણે ભાગી ગયો ને એ રીતે ચાલતું હતું. એટલે પગ તમારો તૂટી ગયો એવી રીતના જ ચાલતા હતા. તૂટી ગયો એવી રીતે. અને બેસવામાં શું પ્રોબ્લેમ હતી? બેસી જ ના શકાતું. બેસું તો ઊભું ના થવાય. બેસો તો ઊભા જ નહોતા થઈ શકતા. અને અત્યારે બેસી શકો છો, ચાલી શકો છો, બધું જ કરી શકો. પલોઠ વાળી શકે. બિલકુલ પલોઠ ના વળાવ્યા. પહેલા પલોઠી નહોતા વાળી શકતા? બિલકુલ નથી વળાતા. હવે પલોઠી વાળી શકો છો? તો સર, તમને કેવું લાગે છે તમારા સનને આવું જોઈને? 100% રિઝલ્ટ દેખાય છે. ખુશ છો તમે? એકદમ. ઓકે, તો મને તમે ચાલીને બતાવશો? તો આપણે વાત કરી રાહુલભાઈ ચૌધરીની. રાહુલભાઈને એવિયનનો પ્રોબ્લેમ હતો. બીકોઝ ઓફ સ્કિનનો કંઈ એલર્જી હતી, એમાં એમને ઘણું બધું સ્ટીરોઇડ લેવું પડ્યું હતું. સ્ટીરોઇડના લીધે એમને એવિયન આવી ગયું હતું. એવિયન એટલે પહેલાં અગાઉ બી મેં જણાવ્યું, એવિયન એટલે એવું કે થાપાના ગોળા ઘસાવા, ગેંગ્રીન હાડકાનું કહી શકીએ. તો જ્યારે રાહુલભાઈ અહીંયા આટલા બધા ડૉક્ટર્સને બતાવ્યું, બધા ડૉક્ટર્સે એમને એવું જ કહ્યું કે તમારે ગોળા બદલવા પડશે. તો રાહુલભાઈને બહુ જ ટેન્શન થઈ ગયું હતું ને? ટેન્શન. ગોળા તમારે બદલવા જ નહોતા ને? ઓપરેશન કરાવવું જ નહોતું ને? ઓકે. તો રાહુલભાઈ, તમે મને કહ્યું કે તમે સાવ ચાલી નહોતા શકતા, જાણે પગ હાડકું ભાંગી ગયું હોય એમ ચાલતા હતા. તો એ કેવી રીતના ચાલતા હતા મને બતાવો ને જરા. મારો આ પ્રોબ્લેમ આટલો આ રીતે પ્રોબ્લેમ હતો. બિલકુલ આમ જ ચાલતા હતા તમે? આ બિલકુલ પગ નહીં. એટલે પગ ઉપડતો જ નહોતો તમારો? બિલકુલ સાવ પગ નહોતો ઉપડતો? કામે વર્કે કરતો હતો, બિલકુલ ચલાતું નહીં. અચ્છા, સાવ ચલાતું નહોતું તમારાથી. મને થોડું હજી બી બતાવો ને. તમને લોકો જોઈ રહ્યા છે, એ લોકોને બતાવવું છે, કેમ કે ઘણા લોકોને ખબર નથી હોતી. તમે જોયું રાહુલભાઈ ચાલે છે, એમને એવિયનનો પ્રોબ્લેમ હતો ત્યારે સાવ એકદમ લંઘાઈને ચાલતા હતા. રાહુલભાઈ બોલ્યા, શું બોલ્યા હતા રાહુલભાઈ? શું લાગતું હતું તમને? બિલકુલ ચલાતું જ નહોતું. અને શું લાગતું હતું? જાણે હાડકું તમારું હાડકું ભાગી ગયું ને અંદરથી, ક્રેક થઈ ગયું, એ રીતનો પ્રોબ્લેમ લાગ્યો. હાડકું ક્રેક થઈ ગયું હોય એવી રીતના લાગતું હતું રાહુલભાઈને. પછી આપણે ત્યાં આવ્યા બેન્કર્સમાં, વિડીયો જોઈને એમને સર્ચ કર્યું યુટ્યુબમાં કે વોટ ઇઝ એવિયન, એવિયન છે શું. એમાં એમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો એક વિડીયો મળ્યો. ત્યાં એક ટ્રીટમેન્ટ થાય છે PRP કરીને. એ બહુ જ સરસ ટ્રીટમેન્ટ છે જે આટલા યંગ રાહુલભાઈ અપનાવી છે અને ઓપરેશનથી દૂર રહ્યા છે. તો અત્યારે એમને બહુ જ સરસ ચાલી શકે છે. રાહુલભાઈએ સેકન્ડ સિટિંગ, પહેલાં એક પગમાં એમને સિટિંગ લીધી હતી, હા ને, પછી બહુ જ સારું લાગ્યું એટલે બીજા પગમાં બી લીધી અને હવે 80% એમને સારું છે. આમાં સિટિંગ્સ હોય છે અને હવે એમને થર્ડ સિટિંગ માટે આવવાના છે. 80% એટલું એમનું એટલું સરસ છે. એમને એવું કહે છે કે મને એટલું સારું છે, પહેલાં તો લેવાના જ નહોતા ઇન્જેક્શન. એમને એવું હતું કે સારું થશે કે નહીં થાય, એવું હતું ને રાહુલભાઈ, કે સારું થશે કે નહીં થાય, કેમ કે ઓલરેડી આટલા બધા ડૉક્ટર્સને બતાવી દીધું હતું અને ઓપરેશન આવતું હતું એટલે ડર ને ગભરામણ તો થતી જ હશે તમને.
એટલે એમને એક ઇન્જેક્શન પછી એટલું સારું લાગ્યું ને, સામેથી કહ્યું કે બીજા ઇન્જેક્શન માટે આવીશું. બીજું PRPનું સિટિંગ લીધું અને હવે ત્રીજા માટે આવે છે. તો આપણે જોઈએ, એમને સેકન્ડ સિટિંગ પતી ગયા છે. રાહુલભાઈ, કેવું ચાલો છો? બસ સારી ત્યાં બતાવો જરા. જુઓ, અત્યારે એમને એટલા ખુશ છે, એટલું સરસ ચાલે છે એમને, એકદમ પ્રોપર ચાલે છે. રાહુલભાઈ, કોઈ પ્રોબ્લેમ થાય છે? કોઈ પ્રોબ્લેમ નહીં, ખરેખર નથી પ્રોબ્લેમ. આરામથી ચાલી શકો છો, આરામથી પગ ઊંચા કરી શકો છો, દરેક તમે જોઈ શકો છો. આ પ્રોબ્લેમ આ પગ જ ઉપર ના થતા આપણે, આ પગ ઉપર નહોતા થતા, બંને ના થતા. હવે આરામથી થાય છે. કપડાં પહેરવામાં તકલીફ પડતી, કપડાં બી નહોતા પહેર્યા, કપડાં પહેરાતા જ ને. આ તો હું ક્યાંય કોઈની વાત ના કરતો ઘરમાં, એવી સ્થિતિ હતી આપણી. કેમ કે આપણને એવું થાય કે આપણું દર્દ કોને કહેવાનું, ખરેખર આપણને થોડું, બહુ પરિસ્થિતિ ખરાબ હતી. અને 24 વર્ષે આવું થાય એટલે થોડું બહુ આપણને કોને કહીએ કે ના. જોઈટિંગલી મારી નાની છે જી. હા, એટલે થોડું આપણને એમ થઈ જાય કે આપણને આવું હોય તો કેવી રીતના ઘર ચલાવીશું, કેમ કે મેન આધાર આપણો જ હોય. એટલે પણ હવે તમે હેપી છો, એકદમ હેપી છો, ખરેખર હેપી છો. તો તમે જોયું. અને આમાં જે PRP તમે લો છો તો એમાં એવું હોય છે કે સ્ટીરોઇડ એન્ડ એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ, પેન કિલરથી તમારે દૂર રહેવાનું હોતું હોય છે. કેમ કે આ જે PRP આપીએ છે એમાં આ લો તો આ અસર એના ઇન્જેક્શનના થતા નથી હોતા. તો જ્યારે PRP ચાલતું હોય, તમે મને પૂછ્યું હતું કે કઈ ટેબ્લેટ લેવાય, ત્યારે મેં બી ના પાડી હતી. કેમ કે હા, 10-15 દિવસ માટે નહીં લેવાની. કેમ કે PRPમાં તમે આપણું જ બ્લડ લઈને આપણે ગ્રોથ ફેક્ટર મીન્સ નવા જનરેટ કરીએ છીએ. એમાં તમે જો એન્ટીબાયોટિક, પેન કિલર કે સ્ટીરોઇડ લો તો એની અસર થતી નથી હોતી. એટલે એનાથી અવોઇડ કરવાની હોય છે. એ ના લો તો વધારે સારું. અને સેકન્ડ થિંગ્સ કે તમે આ ટેબ્લેટને લેશો તો તમને કોઈ રિઝલ્ટ નહીં મળે PRPમાં. તમે જોયું કે રાહુલભાઈ અમને ફોલો કરી, આજે અમે કહ્યું એવું કહ્યું, અત્યારે એમને સુપર્બ રિઝલ્ટ મળ્યું છે. આઈ એમ હેપી. મેં PRP કરાયેલું તો મને ઘણું સારું છે અત્યારે, 80% જેટલું. અને બીજા કોઈ પેશન્ટ હોય તો બેન્કર્સ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે અવશ્ય. અને ડૉક્ટરની સલાહ પ્રમાણે તે જો થઈ શકતું હશે તો PRP કરાવી શકાય છે. બાકી PRPની નહીં થઈ શકે તો ડૉક્ટર સલાહ નહીં આપે. તો એમને એક આભાર છે સાહેબનો. તમે સાંભળ્યું કે રાહુલભાઈને બંને ગોળાનો પ્રોબ્લેમ હતો. હવે હું તો એમ કહીશ કે દુવા અને દવા બંને જોડે કામ કરી ગઈ. કેમ કે જે રીતના એમને હું જોઈ રહી છું, એટલા બધા ઇમોશનલ બી મને એ જે વાત કરે છે ને, એટલા ઇમોશનલ લાગી રહ્યા છે ને કે આટલું જ્યારે આવો પ્રોબ્લેમ હોય ને ત્યારે આઈ નો કે કોઈને કહી ના શકાય, કેવી રીતના કહેવાનું. પણ એમને બધું કામ કરી ગયું અને આટલા બધા ડૉક્ટર્સ પાસે જઈને આવ્યા અને છેલ્લે લકીલી ભગવાનની દયાથી 100% ભગવાનની અને એક દવા બંને કામ કરી ગયું. બાકી આપણને બહુ પ્રોબ્લેમ હતો. એટલે તમે આટલી કંઈ પણ નહોતું શકતું. એટલે તમે આટલી સારી જગ્યાએ પહોંચ્યા. સારી જગ્યાએ. અને તમને બધું પ્રોપર એક શોર્ટમાં જ પહોંચી ગયો. હા, બહુ તમને હેરાન ના થવું પડે. હેરાન ના થવું પડે. અને એક જ વાર સર્ચ માર્યું, મેં કેવું છું મારી જાતે જ ઇવીએન એટલું શું ને એક વિડીયો જ મળે, એ તાત્કાલિક ઓન ધ સ્પોટ 10 જ મિનિટમાં લઈ લીધી ડિસિઝન. ઓહ, અને તમે તરત ને તરત બતાવવા આવી ગયા. તમને કોલ કર્યો મેં, મને કોલ કર્યો, મેં તમને બધું સમજાવ્યું હતું. તરત જ ઈડરના એક ગામ છે 15 કિલોમીટર દૂર છે ઈડરથી, ત્યાંથી સેમ ડે ફોન કરીને સેમ ડે બતાવવા આવ્યા. આઈ થિંક મને ખબર છે સવારમાં એમનો ફોન આવ્યો હતો અને 12-12:30 તો બતાવવા આવી ગયા હતા. પણ એમને એવું કહે છે કે ભગવાનની દુઆ કે મને આટલા સારા જગ્યાએ, મને આટલી સારી જગ્યા બતાવી અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એમને અપનાવી. કેમ કે સર્જિકલ ટ્રીટમેન્ટમાં એમને બધું સ્ટીચીસ આવે, કટ આવે, બેડ રેસ્ટ રહેવું પડે, એમને જોઈતું નહોતું. રાહુલભાઈ, આઈ એમ રાઈટ? તમને બધું ગમતું નહોતું ને? ગમતું નહોતું. અને 10 વર્ષ પછી પણ રિપ્લેસમેન્ટ કરવાનું જ કહેતા ડૉક્ટર. ઓકે. ફરીથી. અને અત્યારે આટલું સરસ, અત્યારે સારું છે. તમે લોકોએ જોયું કે અત્યારે કેટલું સારું છે. થેન્ક યુ સો મચ. રાહુલભાઈ, શું કહેશો અમારા ડૉક્ટર મોલ બેન્કર અને હોસ્પિટલ માટે? સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલું સારું એક રિઝલ્ટ આવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબનો. સો PRP ટ્રીટમેન્ટ એ શું છે હું આપને થોડું ડિટેલ્સમાં જણાવીશ. PRP ટ્રીટમેન્ટ કેવી રીતના થાય છે? તો PRP ટ્રીટમેન્ટ એટલે એ છે કે આપણું બ્લડ લઈને એને સેન્ટ્રીફ્યુઝ કરીને ગ્રોથ સેલ્સ અલગ કરીને અને જ્યાં તમને પ્રોબ્લેમ હોય છે એ અમે હિપમાં ઇન્જેક્ટ કરીએ છીએ. એનાથી તમારું બોન જે ઘસાઈ ગયું હોય છે ત્યાં નવું બોન જનરેટ થાય છે. આ એક નાની એવી 15 મિનિટની
ટ્રીટમેન્ટ છે અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે આ અપનાવો અને સર્જિકલ ટ્રીટમેન્ટથી દૂર રહો. થેન્ક યુ.